નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે પોલીસ અને પીએસઆઈ ના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે એનું હું તમને સોલ્યુશન કરાવીશ। ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીએ। ઓકે, તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, એક 12 સેમી અને 15 સેમી અને 18 સેમી ના લંબઘન બ્લોકને કાપીને ચોક્કસ સંખ્યાના સરખા સમઘન બનાવવામાં આવે છે। તો આવા સમઘનની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હશે? આ પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2 નો 30/6/2019 નો ક્વેશ્ચન છે। ઓકે, તો ચલો તમને ખબર છે ભાઈ, એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવી તો ઘનફળ વાપરવું પડે। તો મીન્સ અહીંયા લંબઘનનું ઘનફળ લંબઘનમાંથી બનાવવાનું છે તો લંબઘન ઉપર આવશે અને બનાવવાનું શું છે? સમઘન। તો નીચે કોનું ઘનફળ આવશે? સમઘનનું ઘનફળ બરાબર આપણે શું મળતી હોય છે? સમઘનની સંખ્યા। તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે ડીલ કરવું? જુઓ, આપણે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું હોય? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ભાગ્યા અહીંયા આપણે શું મૂક્યો છે? સમઘનનું ઘનફળ। ત્યારે આપણે અહીંયા સંખ્યા મળી જશે। તો આપણે આ ક્વેશ્ચનને ઓપ્શનથી ડીલ કરીએ તો માન લો કે એની સંખ્યા 60 છે, તો અહીંયા 60 મૂકું તો જુઓ 12 × 5 = 60 અને 5 × 15 પણ 18 × 54। હવે 54 છે કોઈનું ઘનમૂળ નથી, કારણ કે 54 નું ઘનમૂળ નીકળશે નહીં અને આપણે નીચે સમઘન લાવવાનો છે તો એવો જવાબ આવવો જોઈએ કે એનું ઘનમૂળ નીકળે। તો 54 નું ઘનમૂળ નથી નીકળતું માટે આ જવાબ આવશે નહીં। ઓકે, તો ચલો ફરીથી હવે આપણે બીજો ક્વેશ્ચન 120 ને ડીલ કરીએ। તો 12 × 15 × 18 ભાગ્યા કેટલા લખો? 120। તો ભાઈ 12 દાન કેટલું આવે? 120। 5 × 15 ને 5 દુ 10 ને 2 9 18 તો કેટલું આવશે? 27। અને 27 કોનો ઘન છે ભાઈ? 3 નો ઘન કેટલો થાય? 27। માટે આ છે એ તમારો પરફેક્ટ આન્સર આવશે। તો 120 છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। તમે 180 નીચે મૂકી જોજો, એ ઘન વાળો જવાબ આવશે નહીં। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? આ પીએસઆઈ 13/4/2025 નો ક્વેશ્ચન છે। તો ભાઈ ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય છે। હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે। તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ અહીંયા ધ્યાન આપો, આ ક્રમ અને સંચયનો ક્વેશ્ચન છે। 14 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે, તો બે ચોક્કસ વ્યક્તિઓ જોડે જ બેસે તેની સંભાવના કેટલી? આ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા 3/1/2021 નો ક્વેશ્ચન છે। તો ભાઈ ટોટલ 14 વ્યક્તિ છે, એમાં બે વ્યક્તિઓને જોડે બેસાડે તો બાકીની 12 વ્યક્તિઓ એમની અંદર ગોઠવાશે આજુબાજુ, ને આ બે જણા તો બાજુમાં જ આવશે। આ બધા આડાવડી ગોઠવાશે। તો તમારે ટોટલ કેટલું થયું ભાઈ? આ બે જણા જોડે બેસે ને આને એક યુનિટ માનવાનું। હવે આને શું માનવાનું? એક યુનિટ, એટલે 12 આ અને 1 આ, એટલે ટોટલ કેટલું થાય? 13 ફેક્ટોરિયલ। અને આ કેટલું? 12 જણા અંદર ગોઠવાશે એટલે 12 ફેક્ટોરિયલ થશે ને આ બે જણા અંદર ગોઠવાશે એટલે કેટલું આવશે? 2 ફેક્ટોરિયલ। તો તમને ખબર છે કે ભાઈ 13 ફેક્ટોરિયલ એટલે 13 સુધી લખવાનું, 1 2 3 4 5 6 એમ 12 એટલે 12। તો આ 12 કટ થઈ જશે ભાઈ, તો ઉપર કેટલું વધશે? ફક્ત 2 અને નીચે 12 કટ થાય તો નીચે ખાલી ફક્ત વધ્યું જશે કેટલું? 13। તો તમારો રાઈટ આન્સર શું આવશે ભાઈ? 2/13 છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ત્રણ સંખ્યાઓ 4m36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો m શોધો। તો m શોધવાનું કે છે તો બંનેને વર્ગમૂળમાં મૂકી દો। 4√36 તો 4 નું વર્ગમૂળ કેટલું આવે ભાઈ? 2 અને 36 નું વર્ગમૂળ કેટલું આવે? 6। તો તમારે m ની વેલ્યુ કેટલી આવશે? 12 છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? હવે તો તમે આ ક્વેશ્ચનને કઈ રીતે ગણી શકો છો કે ભાઈ સામા પૂછાયો છે પીએસઆઈ 13/4/2025, કાં તો તમે બધા ઓપ્શનને 23 થી ભાગો અથવા તો 23 ની ચાવી। હવે 23 ની ચાવી શું હોય છે ભાઈ? જે છેલ્લો અંક હોય એને ગુણ્યા 7 કરો અને જે જવાબ આવે એ બાકી વધેલી સંખ્યામાં ઉમેરો, બાકી વધેલી સંખ્યામાં પ્લસ કરો
અને જો જવાબ 23 થી કટ થાય તો આખી સંખ્યા કેટલા વડે કટ થાય 23 થી કટ થાય ઓકે તો માન લો કે અહીંયા 5 છે છેલ્લા અહીંયા નાખજો તો 5 ગુણ્યા 7 એટલે કેટલા આવે ભાઈ 35 અને 35 માં કેટલા નાખો 43 તો ભાઈ 23 ના ઘડિયામાં 78 આવશે નહીં માટે આ જવાબ દઈએ હવે 6 ને 5 ગુણો તો 6 ગુણ્યા 5 સોરી 6 ગુણ્યા 7 એટલે કેટલું આવશે 42 અને 42 માં કેટલા નાખો 43 તો 85 85 23 ના ઘડિયામાં નહીં આવે એટલે માટે આપણો જવાબ નહીં આવે હવે 7 into 7 7 into 7 સો કેટલું આવશે 49 અને એમાં કેટલા નાખો 43 તો 92 તો 23 ચોક કેટલા થાય ભાઈ 23 કટ થાય 23 ચોક 92 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 437 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ કે તમારે 5 10 અને 15 નો લઘુત્તમ સામાન્ય હોય એલસીએમ શું થાય પીએસઆઈ 13/4/2025 નો ક્વેશ્ચન છે તો ભાઈ જુઓ હવે આપણે ઓપ્શન થી પણ કરી શકીએ છીએ કે આ બધા અંકો વડે જે આંકડો કટ થાય તમારો એલસીએમ તો ભાઈ જો અહીંયા 15 છે તો 15 થી 50 કટ ના થાય 15 થી 40 કટ ના હવે 15 થી 2 કટ થાય 30 અને 60 હવે 10 થી પણ 30 અને 60 કટ થાય 5 થી પણ 30 અને 60 કટ થાય પણ એલસીએમ એટલે શું નાનામાં નાની સંખ્યા તો આ બંનેમાં નાનામાં નાની સંખ્યા કઈ છે ભાઈ 30 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 30 છે તમારો ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે અહીંયા છે 1 થી 70 સુધીની સંખ્યાઓ પૈકી જેમના વર્ગનો છેલ્લો અંક 1 હોય એવી સંખ્યાઓ કેટલા ટકા છે આ પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2 3/6/2019 નો ક્વેશ્ચન છે તો આપણને ખબર છે ભાઈ બે એવી સંખ્યાઓ છે જેનો વર્ગ કરીએ પાછળ 1 આવે 1 નો વર્ગ 1 આવે અને 9 ના વર્ગની પાછળ 1 આવે તો આપણે એક આંકડાવાળીમાં કોણ આવશે પહેલા 1 અને 9 પછી કોણ આવશે 11 અને 19 પછી કોણ આવશે ભાઈ 21 અને 29 પછી કોણ આવશે ભાઈ 31 અને 39 પછી કોણ આવશે ભાઈ 41 અને 49 પછી કોણ આવશે ભાઈ 51 અને 59 અને 61 અને 69 આપણે લાસ્ટમાં 70 સુધી જવાનું તો આ કેટલી સંખ્યાઓ છે 2 2 4 6 8 10 12 અને 14 તો 14 સંખ્યાઓ ટોટલ કેટલામાંથી થઈ 70 માંથી અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના 100 તો 1 1 0 0 કટ થશે ભાઈ 7 2 14 તો 10 2 20 તો કેટલો જવાબ આવશે ભાઈ તમારો 20% છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા ભાઈ 3x 7 22 છે તો x નું મૂલ્ય શું થાય આ પીએસઆઈ 13/4/2025 નું ક્વેશ્ચન છે તો આપણને ખબર છે કે સમીકરણ કઈ રીતે સોલ્વ કરવાનું તો +7 છે પેલી બાજુ શું થશે ભાઈ માઈનસ તો 22 માંથી કેટલા કાઢવાના છે ભાઈ 7 તો 22 માંથી 7 જાય એટલે કેટલા 15 તો x બરાબર કેટલું આવશે 5 3 5 15 તો x બરાબર કેટલું આવશે 5 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ એક સંખ્યા બીજી સંખ્યાની 40% જો બીજી સંખ્યા 250 હોય પ્રથમ સંખ્યા કેટલી થાય મીન્સ એક એટલે અહીં આપણે અહીંયા પ્રથમ સંખ્યા તો ભાઈ પ્રથમ સંખ્યા બીજી સંખ્યાની 40% તો માન લો કે બીજી સંખ્યા 100 છે તો પ્રથમ સંખ્યા કેટલી હોય તો 100 ના 40% એટલે પ્રથમ સંખ્યા કેટલી હોય 40 અને બીજી સંખ્યા 250 એટલે 250 થી કેટલાની વેલ્યુ આપી છે ભાઈ 100 ની આપણે કેટલાની શોધવાની છે પ્રથમ સંખ્યા એટલે 40 ની વેલ્યુ શોધવાની છે સો 1 1 0 0 કરશો અહીંયા પણ 1 1 0 તો 25 ચોક કેટલું આવશે 100 તો પ્રથમ સંખ્યા કેટલી આવશે ભાઈ 100 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ રૂપિયા 800 ઉપર 10 ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવાપાત્ર રકમ કેટલી થાય પીએસઆઈ 13/4/2025 નું ક્વેશ્ચન તો ભાઈ 800 રૂપિયાની વસ્તુ છે એના પર 10% ડિસ્કાઉન્ટ એટલે શું લખવાનું ભાઈ 90/100 તો સીધી વેચાણ કિંમત મળશે તો 1010 કરશો 1010 8 9 કેટલા થાય 72 તો વસ્તુ ગઈ કેટલામાં હશે ભાઈ
720 રૂપિયામાં ગઈ હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું, મળીશું નેક્સ્ટ લેક્ચર. ઓકે, ચલો.